આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે. હું કોઈપણ પ્રકારની નાણાકીય અથવા રોકાણ સંબંધિત સલાહ આપતો નથી. શેર બજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે. કોઈપણ ટ્રેડ અથવા રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારી પોતાની તપાસ કરો અને જરૂર પડે તો યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લો. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પરિણામોની કોઈ ખાતરી આપતું નથી. નમસ્કાર મિત્રો, આજે મારા ટ્રેડિંગ જર્નીમાં એક વધુ રસપ્રદ દિવસ રહ્યો. હું સતત મારા પોતાના ટ્રેડિંગ ડેશબોર્ડનો ઉપયોગ કરીને માર્કેટને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. આ ડેશબોર્ડ કોઈ જાદુઈ સાધન નથી અને તે દરેક વખતે નફાની ખાતરી પણ આપતું નથી. ટ્રેડિંગમાં નફો અને નુકસાન બંને સંભાવનાઓ હંમેશા રહેલી હોય છે. આજના દિવસની શરૂઆતમાં મારા ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેની મૂડી ₹6,416 હતી. દિવસ દરમિયાન મારા ટ્રેડિંગ ડેશબોર્ડ દ્વારા મળતી માહિતી, માર્કેટ ડેટા અને મારા પોતાના વિશ્લેષણના આધારે મેં ટ્રેડિંગ કર્યું. દિવસના અંતે કુલ ₹4,277 નફો નોંધાયો. આ પરિણામ મુજબ આજે મૂડી પર લગભગ 66% વધારો થયો. જો કે હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે દરેક દિવસ આવો જ રહેશે તેની કોઈ ગેરંટી નથી. માર્કેટ સતત બદલાતું રહે છે અને દરેક ટ્રેડમાં જોખમ રહેલું હોય છે. મારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત માત્ર નફો કમાવાની નથી, પરંતુ ડેટા, ડિસિપ્લિન અને ટેકનોલોજીની મદદથી માર્કેટને વધુ સારી રીતે સમજવાની છે. મારા પોતાના ટ્રેડિંગ ડેશબોર્ડનું મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે કે હું વધુ સારી રીતે શીખી શકું અને સમય સાથે મારી ટ્રેડિંગ પ્રક્રિયાને સુધારી શકું. જો તમને આવા વાસ્તવિક ટ્રેડિંગ અપડેટ્સ, ડેશબોર્ડ ડેવલપમેન્ટ અને માર્કેટ લર્નિંગની સફર વિશે વધુ જાણવું હોય તો જોડાયેલા રહો. ધન્યવાદ.